જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક વૈષ્ણવે મને કીધું હતું કે કેસરનો રંગ કેવી રીતે બનાવાય. તો વૈષ્ણવ, મારી પાસે કેસુડો છે. તો આ છે ને સુકાઈ ગયેલો છે, અમે સૂકવીને રાખ્યું છે. કારણ કે આ કેવું છે કે શહેરમાં મોસ્ટલી નથી મળતું. તો અમે જ્યારે દેશમાં જઈએ ને તો ત્યાંથી અમે પધરાઈ આવીએ, પછી આવી રીતે સુકાવીને અમે રાખી લઈએ છીએ. તો એને શું કરીએ, ઉપરથી આવી રીતે ડાળખી કાઢીને, કારણ કે આપણે એને સ્વચ્છ જલથી પહેલાં સાફ કરવું પડે, કારણ કે એમાં માટી હોય ને, ધૂળનો ભાગ હોય ને, તો એને પહેલાં આપણે કાઢવું પડે. તો પહેલાં એકવાર આપણે ઉપરથી આ ડાળખી કાઢીને એને એક જલથી આપણે ધોઈ લઈએ. અને વૈષ્ણવ, એને છે ને પલાળી દેવાના. એને એવું કરીને કાંઈ નહીં કે આપણે ગરમ પાણીમાં એને ઉકાળવું પડે. આવી રીતે આપણે સાદું જલ હોય ને એમાં બી સુંદર એનો કલર ઉતરે છે. તો આવી રીતે એકવાર એનો જલ કાઢી લઈએ, ધોઈ લે. પછી અને છે ને એને સ્ટીલના જ વાસણમાં પલાળવાના. એલ્યુમિનિયમના વાસણમાં એનો કલર બેસી જશે, એટલે એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે એના ડબ્બામાં મેં છે ને ડબ્બો રાખ્યો છે. ડબ્બામાં આપણે 5 થી 6 કલાક પલાળી દઈએ તો સુંદર જલ એનો નીકળી જાય. તો વૈષ્ણવ, એ છે ને 5 કલાક થઈ ગઈ છે. તો 5 કલાક પછી આપણે બતાડું કે આ કેસુડો એકદમ નરમ પડી ગયો છે. એકદમ નરમ પડી ગયા છે. આપણે જો એકદમ રંગ બી આપ એનો જોઈ શકતા હશો. ખૂબ સુંદર એનો જલ બી નીકળ્યો છે. તો વૈષ્ણવ, અને જો કેસુડો ના હોય ને તો કેસર ચાલે છે. તો આપ કેસરનો જલ બનાવી શકો છો વૈષ્ણવ. જરૂરી નથી, કારણ કે પોસિબલ નથી કે બધી જગ્યા કેસુડો મળે. તો આપ કેસરનું જલ બનાવી શકો છો ને શ્રી પ્રભુને આપ ખેલાવી શકો છો. કેસર ચાલશે, કેસર ચાલે છે. તો ખૂબ સરળ અને સુંદર કેસુડાનું જલ બનીને તૈયાર થઈ ગયું છે. આમાં કાંઈ જ વાર નથી લાગી, આમાં કોઈ પ્રોસેસ નથી. એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. આપણી પાસે કેસુડો હોય, આપ ક્યાંક બહાર ગામ ગયા હોય અથવા તો દેશમાં ગયા હોય તો કેસુડો લઈ લેવાનું અને સુકાવીને એને રાખી દેવાનું, બસ. એટલે આપણે ડોલ ઉત્સવ પર પ્રભુને આપણે ધરવામાં ચાલે. તો વૈષ્ણવ, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. વૈષ્ણવ, મને કીધું છે કે ચીકુની બરફી શેર કરું. વૈષ્ણવ, ચોક્કસથી આપ સાથે હું ચીકુની બરફી શેર કરીશ. તો વૈષ્ણવ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી સૌથી પહેલાં નોટિફિકેશન આવી જાય. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.